પર્યટકોને મળ્યું એક બીજું દીવ. કેન્દ્રશાસિત પ્રદેશ દીવનો એક અવિકસિત જગ્યા કે જ્યાં હવે મળશે એક નવો દરિયાઈ બીચ અને હોટલ રિસોર્ટની સગવડતાઓ. સૌરાષ્ટ્રમાં લોકો ફરવા આવે એટલે પહેલાં ગીર અને ફરી કેન્દ્રશાસિત પ્રદેશ દીવની અચૂક મુલાકાત લેતા હોય છે. દીવમાં પર્યટકોને ફરવા માટે ખાસ તો કિલ્લો અને દીવના નાગવા બીચ, ઘોઘલા બીચ અને જલંધર બીચની મજા લેવા આવતા હોય છે. આ સિવાય દીવમાં દારૂની પીવાની છૂટ હોવાથી અને દારૂ બિયર સસ્તો મળતો હોવાથી લોકો વેકેશન અને રજાઓના દિવસોમાં પર્યટકો પરિવાર સાથે દીવની મુલાકાત લેતા હોય છે. હાલ દીવનો સ્માર્ટ સિટી તરીકે વિકાસ થઈ રહ્યો છે, જેથી આવનારા સમયમાં તેમાં અનેક સગવડતાઓ અને હરવા ફરવાના સ્થળોનો સમાવેશ કરવામાં આવશે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવનો એક અવિભાજ્ય અને અવિકસિત એવો હિસ્સો કે જે આજ સુધી સ્થાનિક લોકોને પર્યટકોથી અજાણ હતો. આ એટલે સીમર બીચ, જે ઉના તાલુકાના સીમર ગામ પાસે આવેલ દરિયાઈ કિનારો છે, જે દીવનો જ એક હિસ્સો છે. અહીં ગુજરાતના ઉના તાલુકાના સીમર ગામ તેમજ આજુબાજુના લોકો માછીમારી માટેના દંગા બનાવીને રહેતા હતા. પ્રશાસકે આ જગ્યાને પણ પર્યટક સ્થળ તરીકે વિકસાવવાનું વિચાર્યું, જેથી હવે અહીં મળશે એક નવું દીવ. આજરોજ દીવ જિલ્લા કલેક્ટર અહીં ટેન્ટ હાઉસ તરીકે એક રિસોર્ટને ખુલ્લો મૂકી આ બીચના વિકાસના દ્વાર ખોલ્યા છે. અહીં દીવ પ્રશાસનના અંદર આવતી આ જગ્યાઓમાં સગવડતાવાળા હોટલ, રિસોર્ટ અને દારૂના બાર સાથે રેસ્ટોરન્ટને હવે પરવાનગી મળી રહી છે. અહીં પણ અંગ્રેજોના સમયનો એક પ્રાચીન કિલ્લો દરિયામાં આવેલ છે, જેનું સમારકામ કરીને તેને પર્યટકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. તેમજ અહીં પણ સુંદર બીચ લોકોને ફરવા મળશે. આ બીચ સુધી સીમર ગામ આવવા માટેનો દેલવાડાથી 12 કિલોમીટરનો રસ્તો છે. સીમર ગામથી આ બીચ 1 કિલોમીટર દૂર છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના 1 થી 1.5 કિલોમીટર વિસ્તાર સિવાયનો અહીં ગુજરાતનો વિશાળ દરિયો આશરે 4 થી 5 કિલોમીટરનો છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ આ વિસ્તારનો પર્યટક સ્થળ તરીકે વિકાસ થવાથી ગુજરાતના આ વિકસિત મોટા બીચને પણ ગુજરાત સરકાર પર્યટક સ્થળ તરીકે વિકાસ કરે તો આ વિસ્તારના લોકોને રોજગારી મળી શકે છે. દરિયાઈ વિસ્તારના આ લોકો હાલ ખેતી અને માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા છે. હાલ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ પ્રશાસન દ્વારા આ વિસ્તારને વેગવંતો બનાવવા માટે અને આ બીચ અને જગ્યાનો વિકાસ કરવા માટે પ્રયત્ન કરી રહી છે. गाँव का पानी समुद्र में जाता है ना, वो रुक जाता है। जो टेंट सिटी सिम्बोर का इनॉग्रेशन है वो बेसिकली गुजरात का इस रीजन जो कि हमारी यूटी से जुड़ा हुआ है उनके लिए एक यूनिक एक्सपीरियंस लेके आने वाला है. जैसे कि भरत जी ने आपको बताया भी होगा, आज उनके लिए काफी खुशी का दिन है एंड यूटी के लिए भी काफी खुशी का दिन है कि हम इतने आसपास के एरिया के अंदर टूरिज्म अपॉर्चुनिटी प्लस साथ साथ के अंदर जितनी मैरिज सेरेमनी वगैरह होंगी, लोग वगैरह आएंगे, तो एम्प्लॉयमेंट जनरेशन का जो पोटेंशियल है वो यूटी प्लस एज वेल एज गुजरात के लिए, दोनों के लिए ही बहुत ही लाभदायक होगा. हम चाहते हैं कि इस वेंचर को आगे से और बढ़ावा मिले एंड आगे जाके और भी लोग इन वेंचर्स में पार्टिसिपेट करें और एम्प्लॉयमेंट जनरेशन यहाँ पे करें. सर ये एरिया जो है वो अनडेवलप्ड था अभी तक
अभी रास्ता जो है यहाँ आने तक का जो गुजरात से जुड़ा हुआ है, उस रास्ते का डेवलपमेंट नहीं हुआ, उसकी वजह से अभी इस डेवलपमेंट में थोड़ी कमी आएगी, तो उसके लिए आप कुछ कर पाएंगे क्या? डेफिनेटली हम अभी भी गुजरात सरकार के साथ में टच में है। इसमें जो एक्सेस है इस प्रॉपर्टी का वो उसको जल्द से जल्द ठीक किया जाएगा, एंड ताकि और भी क्राउड वगैरह टूरिज्म का यहाँ पे बढ़ावा। थैंक यू। હું દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ છું અને મારો વ્યવસાય પણ હોટલ ઇન્ડસ્ટ્રીઝ અને વોટર સ્પોર્ટ્સ સાથે સંકળાયેલો છું. આ સિમર ખાતે એક નવું ટુરિઝમ ડેસ્ટિનેશન ખુલ્લું આજથી મૂકવામાં આવી રહ્યું છે. આ સિમર એક અધિક્રમ કરીને એક ફિશરમેનોએ કબજો કરીને આમાં રાખવામાં આવેલું હતું, પણ દીવ પ્રશાસન એટલે કે દમણ દીવ અને દાદર નગર હવેલી અમારા પ્રદેશના આદરણીય પ્રશાસક મહોદય એના અથક પ્રયત્નથી અહીંયા સાફ સફાઈ કરી અને એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન ટેન્ટ એકોમોડેશનનું એક રિસોર્ટ બનાવવામાં આવ્યું છે. એમાં પણ અમારા મિત્ર એવા ડોક્ટર ભરતભાઈ અને એના પાર્ટનરે આ જે ટેન્ટ રિસોર્ટ છે એ ઊભું કરવામાં આવ્યું છે. તો મારી સૌ પ્રથમ તો એ લોકોને પણ હું દીવ ભારતીય જનતા પાર્ટી અને દીવ જિલ્લા વતી પણ હું એમનો વેલકમ કરું છું કે તે લોકો દીવ જિલ્લાના અંદરમાં ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝમાં સામેલ થયા, અને ઈશ્વર પાસે બી પ્રાર્થના કરું છું કે આ ફિલ્ડમાં તેઓ આ જે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝમાં તેઓ સક્સેસ થાય અને પ્રગતિ કરે. અને પ્રશાસનને પણ અમે ધન્યવાદ કરીએ છીએ કે આ ઇતિહાસમાં જબ આઝાદી મળી હતી એ આઝાદી મળ્યાના આ પેલો એવી ઘટના હશે કે અહીંયા આ ટાઈપનું આ એક રિસોર્ટ બનાવી અને પર્યટકને ખુલ્લું મૂકવામાં આવી રહ્યો છે. એ બદલ હું પ્રશાસનનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. લોકો નવો ટુરિસ્ટ ડેસ્ટિનેશનનો આનંદ માણી શકે. અહીંયા એક પ્રાઇવેટ બેઝ જેવો એક સમંદર પણ છે, ત્યાં ફ્યુચરમાં વોટર સ્પોર્ટની પણ એક્ટિવિટી થઈ શકે અને આ એક પોપ્યુલર ડેસ્ટિનેશન બને એવી મારી શુભકામના. પ્રદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, મારે રહેવાનું રાજકોટ. આ નવી દીવ ટેરેટરીની જગ્યા છે સિમર બીચ. જે સિમર બીચ ઉપર અત્યારે નવા રિસોર્ટના રજૂઆતમાં સિમર બીચ રિસોર્ટ કરીને અમે એક નવું નજરાણું લઈને આવી રહ્યા છીએ. જે આખો પ્રાઇવેટ બીચ છે, જેની પાસે એક નજીકમાં એક નવો કિલ્લો છે, નવો ટાપુ છે, લોકો નવી જગ્યા જોવા મળશે, જાણવા મળશે અને ફરવા માટે એક નવું સ્થળ ઊભું થશે. આગામી સમયમાં અહીં શું શું નવું આવી રહ્યું છે? અહીં દારૂના બારની પણ પરમિશન મળી રહી છે. આગામી સમયમાં આપણે અહીંયા દીવ કરતા અલગ રીતે એક ડિસ્કોથેક તૈયાર થઈ રહ્યું છે. એક પાર્ટી પ્લોટ છે, બેન્ક્વેટ છે, વેજ રેસ્ટોરન્ટ, નોન વેજ રેસ્ટોરન્ટ, બિયર બાર છે અને વોટર સ્પોર્ટ્સ જેવી ઘણી નવી એક્ટિવિટી અહીંયા ચાલુ થવામાં આવશે.